ગરમીમાં સાવચેતી જરૂરી. નમસ્કાર, કરંટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું માલવી. કરંટ ટોપિક કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું ગરમીને લઈને, કારણ કે હવે જે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ખાસ કરીને આવતીકાલથી એટલે કે 24 એપ્રિલથી ગરમીનું પ્રમાણ છે સતત વધી શકે છે. જે રીતે અત્યાર સુધી જે ટેમ્પરેચર હતું તેમાં હવે 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની પણ સંભાવના છે. જે રીતે રાજ્યની અંદર અલગ અલગ શહેરોની અંદર પણ તાપમાન ઊંચું જઈ રહ્યું છે. આ સાથે ગરમીનો પારો છે 40 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે હવે આગામી સમયની અંદર ગરમી વધી શકે છે, ખાસ કરીને 24, 25 અને 26 એપ્રિલ. એટલે કે જો મતદાનનો જે દિવસ છે 26 એપ્રિલે પણ જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગરમી વધશે, એટલે કે એ દિવસે પણ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. ને આ બધાની વચ્ચે ગરમી જ્યારે વધતી હોય છે ત્યારે ચોક્કસથી મુશ્કેલી વધી જતી હોય છે, કારણ કે ગરમીની અંદર દરેક પ્રકારે આપણું હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે. કારણ કે સ્કિન હોય કે પછી શરીરની અંદર જે કહેવાય ને કે બોડી ડિહાઇડ્રેટ થઈ જતું હોય છે. આ સાથે હીટ સ્ટ્રોકની પણ સંભાવના, આવી ઘણી બધી ગરમીના કારણે જે તકલીફ થતી હોય છે, આ બધાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે. ને એ વિશે જ આપણે આ કરંટ ટોપિકની અંદર ચર્ચા કરીશું. ખાસ કરીને ગરમીથી બચવા માટે કયા પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે, આપણા ડોક્ટર્સ પાસેથી સમજીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર વસંત, કે જેઓ સિનિયર ફિઝિશિયન છે. ડોક્ટર વસંત, આપનું સ્વાગત છે કરંટ ટોપિક કાર્યક્રમમાં. સાથે અન્ય ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે ડોક્ટર વિષ્ણુ પ્રજાપતિ, જેઓ આયુર્વેદ નિષ્ણાત છે. ડોક્ટર વિષ્ણુ, આપનું પણ સ્વાગત છે કરંટ ટોપિક કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ મેમ. જી, જે રીતે અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, આગામી 3 દિવસ હીટવેવની શક્યતા છે. ને આ સાથે જ રાજ્યના વિવિધ શહેરોની અંદર પહેલાથી જ ઊંચું તાપમાન નોંધાયું, અને હવે જે પ્રમાણે ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. હવે કહેવાય ને કે ગરમીની અંદર અનેક પ્રિકોશન્સ લેવા ખૂબ જરૂરી બની જતા હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ સાવચેતી આપવા માટે અપીલ કરવામાં આવે છે. પરંતુ જો સાચા અર્થમાં સમજવું હોય, જે રીતે ગરમીમાં સાવચેતી રાખવી જરૂરી છે, પરંતુ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ ડોક્ટર વસંત? કારણ કે હીટ સ્ટ્રોકની સંભાવના સાથે બોડી પણ ડિહાઇડ્રેટ થઈ જતું હોય છે, તો તેને લઈને શું કરવું જોઈએ? આવનારા સમયમાં જે હવામાન વિભાગ દ્વારા જે આપણને આગાહી આપવામાં આવી છે અને યલો એલર્ટની વાત કરીએ તો આજથી શરૂ થઈને લગભગ આવતા શનિ, રવિ, મંગળવાર સુધી 5-6 તારીખ સુધી સતત ટેમ્પરેચર વધવાની શક્યતાઓ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. અને જે આપણે અનુભવી પણ રહ્યા છીએ, ત્યારે હીટ વેવ, જે આટલા ગરમ વાતાવરણમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળતા હોય અને રોડ પર જતા હોય, ત્યારે જે વાતાવરણની ગરમી અને સાથે અમદાવાદ જેવા શહેરમાં જે એસી, એર કન્ડિશનર ચાલુ હોય છે બધાના, એના કારણે પણ બીજી ગરમીમાં વધારો થતો હોય, એવા સમયે બિનજરૂરી કોઈએ બપોરે કામ ના હોય તો બહાર નીકળવું જોઈએ નહીં. પહેલી તો પ્રિકોશન આ છે. બીજું, તમારે કામ છે, પ્રોફેશનલ કામ છે, તમારે ધંધા રોજગાર માટે જવું જ પડે એવું છે, તો સાથે તમારી સાથે એક ઠંડા પાણીની બોટલ, લીંબુ શરબત કેવું રાખો, અને જેનો વારંવાર તમે ઉપયોગ કરતા રહો. આ વસ્તુ જરૂરી છે. તમે કપડાં પહેરતા હોય તો સફેદ કલરના કોટન સુતરાઉ કપડાં પહેરો, જેથી કરીને એ ગરમી, જે સૂર્યના કિરણો હોય, એ રિફ્લેક્ટ થઈને દૂર જાય. તમે ડાર્ક કલર પહેરશો અત્યારે તો એ એબ્ઝોર્બ્સ કરી તમારા બોડીનું ટેમ્પરેચર વધારશે. એટલે બને એટલા સફેદ કપડાં પહેરવા જોઈએ ગરમીના વાતાવરણમાં. અને કપડાં પણ થોડા ખુલ્લા હોય કે હવા ઉજાસ તમને એમાં મળી રહે. ટાઈટ કપડાં ના પહેરવા જોઈએ. એટલે આ મૂળભૂત સામાન્ય વાત છે. હવે ગરમીના કારણે હીટ સ્ટ્રોક આપણે કોને કહેવું, કે બહાર વાતાવરણ 40, 42, 44, 45 ડિગ્રી સુધી પણ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે, ત્યારે આપણા શરીરનું ટેમ્પરેચર 98.6 નોર્મલ એટલે 36 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ત્યારે એની સામે જો બહારનું વાતાવરણ આટલું બધું હોય તો એ તમારું બોડી એને ટેમ્પરેચર મેન્ટેન ના કરી શકે. એવામાં બોડી ટેમ્પરેચર વધી જાય. બોડી ટેમ્પરેચર વધી જાય ત્યારે એ વ્યક્તિના ધબકારા પણ વધી જતા હોય છે, શ્વાસ પણ વધી જતા હોય છે, માથાનો દુખાવો, ચક્કર આવવું,
ઘણા કિસ્સામાં બેભાન થઈ જાય, ત્યારે એ ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થતી હોય. તો ક્યારેય કોઈ પણ રોડ ઉપર સામાન્ય જનતા પણ કોઈ પણ વ્યક્તિ ચાલતા ચાલતા બેભાન થઈ જાય કે પડી જાય, કે આપણને એવું લાગતું હોય કે ભાઈ આ ચાલી રહ્યો છે પણ બરાબર નથી ચાલી રહ્યો, તો લોકોએ પણ એની મદદે આવીને, કારણ કે એ વ્યક્તિને ખબર જ ના હોય, એને સ્ટ્રોક થયો હોય ને એ ચાલ્યા કરતો હોય તો એ બેભાન અવસ્થામાં જ ચાલતો હોય. તો આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિને જો કોઈ વ્યક્તિ આવું નજરે પડે તો એને ઉચકીને ઠંડી જગ્યાએ લઈ જવો, કોલ્ડ સ્પોન્જિંગ કરવું એટલે એને ઠંડા પાણીના પોતા મૂકવા, અને આ બધી પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ. જરૂર પડે 108 બોલાવી ઇમરજન્સીમાં એને હોસ્પિટલ શિફ્ટ કરી દેવો જોઈએ તાત્કાલિક. આ બધી સામાન્ય જનતાએ આ વસ્તુનું પણ ધ્યાન મારી દ્રષ્ટિએ રાખવું પડે. ટુ વ્હીલર ચલાવવા વાળા વ્યક્તિઓ હોય અને આવી પરિસ્થિતિમાં અકસ્માત થવાની પણ શક્યતા હોય, કારણ કે એ ઓટો મોડ ઉપર જતું રહ્યું હોય એનું ડ્રાઇવિંગ પણ. હીટ સ્ટ્રોક થયું હોય ત્યારે એને ખબર ના હોય, એને એમ કે ગાડી ચલાવે છે પણ એને પોતાનું કંટ્રોલ જતો રહે ઘણી વાર, તો અકસ્માત થવાની પણ શક્યતાઓ આવા કેસમાં થતી હોય છે. એટલે જરૂરી હોય તો જ નીકળો, અને સાથે પ્રિકોશન સાથે નીકળો. હાઇડ્રેશન તમારું, અવારનવાર પાણી પીવો, જોડે લીંબુ શરબત હોય તો એ પીવો, ગ્લુકોઝ પાવડર, વિટામિન સી યુક્તની દવાઓ, ટેબ્લેટ છે કે એ પ્રકારનું પ્રવાહી લો. બિલકુલ. ડોક્ટર વસંત, કાલથી ગરમીના 3rd ડિગ્રીનો ટોર્ચર હવે લોકોએ સહન કરવું પડશે, કારણ કે આગ ઓકતી ગરમી છે તે ચોક્કસથી રહેવાની છે. હવે એક સામાન્ય વ્યક્તિએ દિવસ દરમિયાન સવારે કેટલા લીટર પાણી પીવું જોઈએ? સામાન્ય પરિસ્થિતિમાં એડલ્ટ હોય તો 4 થી 5 લીટર પાણી ઓન એન એવરેજ પીવું જોઈએ. અને આટલી ગરમીમાં જ્યારે જો બહાર નીકળતા હોય તો સાથે લીંબુ શરબત છે કે ગ્લુકોઝ પાવડર, વિટામિન સી યુક્ત પાવડર આવતા હોય છે, એનું શરબત બનાવીને પીવું જોઈએ. કારણ કે લીંબુ શરબત, આપણે લીંબુની કિંમત પણ હવે ખૂબ વધી જવાની છે, તો આવા પાવડર તૈયાર મળતા જ હોય છે મેડિકલ સ્ટોર ઉપર. ગ્લુકોન ડી પાવડર હોય છે, બીજા વાઇટલ ઝેડ કે ડેક્સ ઝેડ, આ પ્રકારના પાવડર પણ અવેલેબલ હોય છે. એ મારી દ્રષ્ટિએ વારંવાર પીવા જોઈએ. જો બહાર નીકળવાનું, જે રસવાળા ફ્રૂટ્સ છે, સંતરા છે, મોસંબી છે, આનું પણ સેવન કરવું આ ગરમીની સિઝનમાં વધુ હિતાવે છે. ગ્રેપ્સ મળતી હોય તો એ પણ ખાઈ શકાય. તરબૂચ છે, પણ હવે તરબૂચમાં અત્યારે પરિસ્થિતિ બીજી ઊભી થઈ રહી છે કે એમાં લોકો ઇન્જેક્શન મારીને કલર કરવા માટે ને ગળ્યા કરવા માટે, એટલે પ્રજાએ આ પણ થોડુંક ચિંતાનો વિષય હોય છે. અને આવા જે ઇન્જેક્શન વાળા જે તરબૂચ હોય છે એ ખાધા પછી ઘણા બધા લોકોને ઝાડા ઉલટી ને એ પણ થતું હોય છે. એટલે એ પણ ધ્યાનમાં રાખીને સારી જગ્યાએથી પ્રોપર તપાસ કરીને પણ ફ્રૂટ લઈને ખાવું જરૂરી છે. બિલકુલ. ડોક્ટર વિષ્ણુ, આયુર્વેદ પ્રમાણે કયા સરળ ટિપ્સ જે આપણે ફોલો કરીને ગરમીથી રાહત મેળવી શકીએ છીએ? જી બેન, પહેલા તો આપની ચેનલના માધ્યમથી આ ઉનાળાની ખૂબ જરૂરિયાતની સિઝન વખતે આપણે જે આ ટોક શો યોજ્યો છે માટે આપને અભિનંદન આપીશ. અને બીજું ખાસ, અત્યારે હાલ ગરમી ખૂબ વધી રહી છે અને આપણા સિનિયર ફિઝિશિયન વસંતભાઈ સાહેબે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. ત્યારે આયુર્વેદનું હંમેશા એક ચિકિત્સા સૂત્ર, બેઝિક મૂળભૂત સિદ્ધાંત રહ્યો છે કે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણમ. એટલે કે કોઈ પણ ઋતુ હોય તો ત્યાં જે તે વ્યક્તિનું સ્વાસ્થ્ય ખૂબ સારું જળવાય, ત્યાંની મહત્વની જે તકેદારીઓ છે તે રાખવી જોઈએ. આયુર્વેદમાં તેને ગ્રીષ્મ ઋતુચર્યા કહી છે. ગ્રીષ્મ એટલે કે ઉનાળો. એટલે ઉનાળાની ઋતુચર્યા એ સ્પેસિફિક અલગ કહેવાય છે. આપણા ત્યાં આપણને ખબર છે કે શિયાળો, ઉનાળો, ચોમાસું, આ 3 મુખ્ય 3 ઋતુ છે. પરંતુ એના જો પેટા વિભાગમાં જઈએ તો 6 ઋતુ કહી છે. દરેકના 2 સિઝન આપી છે. તો ગ્રીષ્મ ઋતુ એ વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ, આ 2 ઋતુનો ભાગ છે. એટલે કે આજે જો કે યોગાનુયોગ વસંતભાઈ સરનું નામ જ વસંતભાઈ છે, એટલે વસંત ઋતુથી ગ્રીષ્મની શરૂઆત થાય છે. એટલે વસંત શરૂઆતમાં આવે ને ત્યારબાદ ગ્રીષ્મ આવે. એટલે કે ગ્રીષ્મ જ્યારે શરૂ થાય ત્યારે ખૂબ તડકો, ખૂબ તાપ, જેમ સાહેબે વાત કરી એ પ્રમાણે. તો આ સમયે આયુર્વેદ પ્રમાણે જે ગ્રીષ્મ ઋતુમાં જ્યારે પિત્ત દોષ વધી જતો હોય, શરીરની અંદરની ગરમી વધી જતી હોય, ત્યારે બહારની ગરમીથી બચવા માટે જે મધુર પદાર્થ છે, અમ્લ પદાર્થ છે, એવા વધુ ને વધુ દ્રવ જેમાં વધારે હોય એનું આરોગવા જોઈએ. આ બેઝિક પ્રિન્સિપલ આયુર્વેદમાં લખેલો છે. હવે ડોક્ટર વિષ્ણુ, આયુર્વેદ માને છે કે જેવું અન્ન એવું મન અને શરીર.
એટલે ખાસ કરીને ઘરડાઓ પણ આપણને ઘણું બધું શીખવીને ગયા છે કે જે રીતે પણ કે સારો ખોરાક ખાવો જોઈએ. અને ઘરમાં આપણે પહેલાના સમયમાં પણ કહેવાય ને કે માટલાનું પાણી પીતા હતા, પરંતુ અત્યારે ક્યાંક લોકો ફ્રીજનું પાણી પીતા હોય છે અને સખત ગરમીમાંથી ઘરે આવીને ડાયરેક્ટ ફ્રીજમાંથી પાણી પણ પીતા હોય છે. આવું પણ ક્યાંક જોવા મળતું હોય છે. તો ક્યાંક મસ્તદાર તળેલું અને વાસી ખોરાક, જે આપણે જે પિત્તની વાત કરી રહ્યા છો તેને જ લઈને હું વાત કરી રહી છું કે પિત્ત ખોરાક છે, પિત્ત વધારે છે. તો ગરમીમાં કેવો ખોરાક લેવો જોઈએ આયુર્વેદ દ્રષ્ટિએ? જરૂર બેન, આપે જે ખૂબ સરસ વાત કરી કે ગરમી છે, અંદરનું પિત્ત વધેલું છે, અને આ સમયે જો આપણે પિત્તવર્ધક એટલે કે તીખા, તળેલા, તમતમતા, રીંગણ, બાજરી, મેંદો અને સ્પાઇસી ફૂડ જે બધા આપણે કહીએ છીએ કે થોડીક ક્યાંક બપોરે ભૂખ લાગી તો લાવો ને કોઈ લારીએ જઈને સેન્ડવિચ ખાઈ લઈએ, ફલાણું ખાઈ લઈએ. તો આ બધા જે ખોરાક છે જેને આપણે જંક ફૂડ પણ કહીએ છીએ, અથવા જે પડીકાના તળેલા ખોરાક છે, આ બધા સંપૂર્ણ રીતે એનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે એનાથી પિત્ત વધતી હોય છે, શરીરનું ટેમ્પરેચર અને ગરમી પણ વધતી હોય છે, અને જેનાથી સરવાળે નુકસાન જતું હોય છે. બીજી વાત એ છે કે જેમ આપણે તીખા, લસણવાળા, મરી મસાલાવાળા ખોરાક વધુ લઈએ છીએ તો એ આપણા શરીરમાં જાય અને આપણા શરીરના દ્રવ ભાગનું વધુ ને વધુ શોષણ કરે છે. હવે દ્રવ ભાગનું શોષણ કરે અને ગ્રીષ્મ ઋતુ હોય એટલે કે અંદરથી પણ ડિહાઇડ્રેશન થાય અને બહારથી પણ ડિહાઇડ્રેશન થાય, એટલે રોગ થવાની શક્યતા ખૂબ વધી જાય. એટલા માટે આ તમામ પ્રકારના જે પણ તીખા, તળેલા, તમતમતા આ ખોરાક છે એ બધા જ છોડવા જોઈએ. આયુર્વેદમાં એક ત્રિવિધ કુક્ષી ન્યાય છે કે જેની અંદર હંમેશા કહેવાયું છે કે એક ભાગ ખોરાકનો, એક ભાગ પાણીનો અને એક ભાગ વાયુનો હંમેશા ખાલી રાખવું જોઈએ. અને ગ્રીષ્મ ઋતુ ચર્યામાં તો વાયુનો ભાગ અને પાણીનો ભાગ વિશેષ વધારવો જોઈએ, જેથી કરી અને ગ્રીષ્મ ઋતુની બીજી કોઈ તકલીફ ન પડે. બેન, આપે એક મહત્વની વાત કરી કે માટલાનું પાણી. ખરેખર માટલાનું પાણી એ સૌથી શ્રેષ્ઠ દ્રવ છે. અત્યારે હાલ લગભગ મેં જોયું છે નાના બાળકો અથવા મોટા અથવા ખાસ કરીને બહેનો બહાર જઈને આવે, ખરીદી કરીને આવે અથવા ક્યાંય પણ કામે જઈને આવે એટલે સીધું જ ફ્રીજ ખોલી અને બોટલ કાઢી અને મોઢે અડાડી દે. તો આ સૌ બહેનો, ભાઈઓ અને સૌને મારી નમ્ર વિનંતી કે ક્યારેય પણ આવું ના કરશો. આ કરવાથી ખૂબ જ મોટી તકલીફ પડે, કારણ કે તમારા શરીર અત્યારે હાલ ખૂબ ગરમ છે અને સીધું જ તમે લો ટેમ્પરેચરનું પાણી એટલે કે ફ્રીજનું પાણી સીધું પીવું છો તો શરીરની અંદર ટેમ્પરેચરમાં ખૂબ મોટો ફેરફાર થાય છે અને જેના કારણે નુકસાન થવાનું ભય રહે છે. આપણે કેટલા ડિલિવરી એપ્સ જોતા હોઈએ છીએ, જેમ કે ઝોમેટો છે, કામ જેવું છે. એનામાં તડકામાં કામ કરવું છે તો તેમણે હીટ એક્ઝોસ્ટ માટે શું જોઈએ? બેન, આપનો અવાજ થોડો અસ્પષ્ટ થયો છે. આપે જે વાત કરી એ પ્રમાણે જો હું સમજું તો તડકામાં કામ કર ડોક્ટર વસંત, આપને સવાલ કર્યો છે. જી. હા, હેલો, મારો અવાજ અવાજ આવે? તમારો અવાજ છે ને બહુ જ બ્રેક થતો હતો વચ્ચે, એટલે તમારો ક્વેશ્ચન ક્લિયરલી સંભળાયો નથી. જી જી, ડોક્ટર વસંત, જેમની વર્કિંગ પ્રોફાઇલ બહારની છે, કે એમને ફિલ્ડ વર્ક કરવું પડે, કે ભયંકર ગરમીની અંદર જેમને કરવું પડતું હોય છે, ખાસ કરીને આપણે એવા ડિલિવરી આપતા હોઈએ છીએ, મંગાવતા હોઈએ છીએ, ફૂડ ની દ્રષ્ટિએ હોય કે પછી કોઈ પણ આપણે કહેવાય ને કે કોઈ પણ પ્રોડક્ટ આપણે મંગાવતા હોઈએ છીએ, એટલે કે ડિલિવરી બોય ની વાત કરી રહી છું. હવે એમને તો યસ. બહાર ફરવું જ પડતું હોય છે, તડકામાં કામ કરવાનું હોય છે. હવે તેમને હીટ એક્ઝોશન થી બચવા માટે શું કરવું જોઈએ? હવે આમાં બે વસ્તુ છે કે જી એ લોકોને તો એમની ડ્યુટી છે એને એ કરવાની જ છે, નંબર 1. એટલે ક્યારેય કોઈ પણ વ્યક્તિ ઓર્ડર કરશે તો એની હાફ અવર કે 1 અવરની જે ડિલિવરી સિસ્ટમ છે એ દરમિયાન એને પહોંચાડવાની જરૂરિયાત ઊભી થશે. એટલે સામાન્ય જી હું પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ એવું મારો અભિપ્રાય આપું છું કે તમારે જી કોઈ એવી ખાદ્ય પદાર્થ ના હોય ને બીજી પ્રોડક્ટ હોય જે રૂટીન તમારું ડોમેસ્ટિક યુઝ માટેની, તો એ પ્રોડક્ટ તમે ઓર્ડર કરવામાં થોડો ટાઈમ સેટ કરો કે ભાઈ બપોરથી 1 થી 5માં તમે ઓર્ડર ના કરો બિનજરૂરી, તો આ લોકોને ડિલિવરી કરવા નહીં આવવું પડે. મારું તો પહેલું સજેશન આવું છે.
અને સપોઝ એ કોઈ એવી પ્રોડક્ટ છે કે તમારે જરૂરિયાત જ છે, ઇમરજન્સી છે, ને ઓર્ડર કરો છો ને આ જે ડિલિવરી બોય છે એ લોકો આ 1 થી 5 ના સમયમાં એમને ઓર્ડર કરવા જવું પડે એવી પરિસ્થિતિ છે, તો ડિલિવરી જી બોય આ સમયગાળા દરમિયાન 11 વાગ્યાથી તો 6 વાગ્યા સુધી ખૂબ જ ગરમી હોય છે બહાર, જે ડિલિવરી બોય ને સહન કરવી પડતી હોય એવા સમય જી દરમિયાન એ લોકોને ડિલિવરી ના હોય તો કોઈ ઝાડના છાંયે, કોઈ બિલ્ડિંગમાં છાયડામાં બેસી જવું જોઈએ. જ્યારે એમને ડિલિવરીનો સમય હોય ત્યારે જ બહાર નીકળવું જોઈએ. એમનેમ મારી દ્રષ્ટિએ કોઈ છાયાવાળી જગ્યા, ઠંડક વાળો વિસ્તાર હોય ત્યાં બેસવું જોઈએ. સાથે એ લોકો ડિલિવરી કોઈ પ્રોડક્ટની કરતા હોય અને એનું વેરહાઉસ હોય તો ત્યાં જો ઠંડક વાળો એસી વાળો ભાગ હોય તો ડિલિવરીના સમય સિવાય મારી દ્રષ્ટિએ એ લોકોને ત્યાં પણ શેલ્ટર આપવું જોઈએ ડિલિવરી બોયને, આ જે વિવિધ કંપનીઓ દ્વારા, કે ભાઈ ત્યાં બેસે, જે ડિલિવરીનો સમય આવે ત્યારે એ લોકો ત્યાંથી નીકળે. આ વસ્તુ છે. બિલકુલ બીજું સાથે એ લોકો સાથે પોતાની સાથે કોલ્ડ ડ્રિંક્સ એટલે લીંબુ શરબત છે કે ગ્લુકોઝ પાવડર છે, ઠંડુ પાણી છે, આવું થોડા થોડા સમયે સતત એનો ઉપયોગ કરતા રહે એ લોકો, તો મારી દ્રષ્ટિએ એ લોકો હીટસ્ટ્રોક થી બચી શકે. ગરમીમાં હેલ્મેટ પહેરવું એ પણ થોડુંક જોખમી હોય છે, એટલે હેલ્મેટની અંદર કદાચ ઠંડો જે હેન્ડકરચીફ હોય એને ઠંડા પાણીથી મૂકીને પછી હેલ્મેટ પહેરે તો એને માથામાં બી પણ ગરમી થોડી ઓછી લાગે. આ પ્રકારના વિવિધ પગલા એ લોકોએ લેવા જોઈએ, અને આ જ મારું એ લોકો માટે સજેશન્સ છે. જી ડોક્ટર વિષ્ણુ, મારો અવાજ આવી રહ્યો છે? જી બોલો. જી જી ગુલકંદ વરિયાળી આપવામાં કેવી હેલ્પફુલ છે, કેવી રીતે મદદ કરે છે આપવામાં? જી, આપણે બેન ખૂબ સરસ વાત કરી કે આયુર્વેદ રેસીપીમાં ઉનાળામાં જો સૌથી સારામાં સારી રેસીપી હોય તો તેમાં સૌથી પહેલું નામ વરિયાળીનું આવે છે. વરિયાળી જી એક શીતળ ઔષધ દ્રવ્ય છે, અને આપણને બધાને ખબર હોય કે આપણે જ્યારે નાના હતા અને ઘરે જઈએ બપોરના સમયે તો મમ્મી આપણને વરિયાળીનું શરબત તરત પીવડાવી દે, ગ્રીષ્મ ઋતુમાં ખાસ. એટલે વરિયાળી શીતળ છે, ઠંડી છે, વત્તા પૌષ્ટિક છે. ખાસ કરીને અત્યારે જેમ આપણે લીંબુ શરબત પણ ખૂબ સારું છે, એ રીતે ગ્રીષ્મ ઋતુમાં વરિયાળીનું શરબતનું પાન અવશ્ય કરવું જોઈએ, બપોરના સમયમાં ખાસ. પરંતુ જો આપ કફ પ્રકૃતિના હોય તો સાચવીને કરવાનું, કારણ કે વરિયાળી ઠંડી ખૂબ છે. ગ્રીષ્મ ઋતુમાં વરિયાળીની ખૂબ જરૂર હોય છે, એટલે વરિયાળીનું પાનક, આયુર્વેદમાં જેને પાનક કહે છે, તો એક ખાસ બહુ સારી રેસીપી છે. અને આપણે અત્યારે હાલ મહેમાનો આવતા હોય તો લીંબુ શરબત અથવા કોલ્ડ ડ્રિંક્સ આપવાની આપણા ઘરે પ્રથા હોય છે. તો ઉનાળાની અંદર જી ખાસ આપણે બધા જ કોલ્ડ ડ્રિંક્સ બંધ કરી અને વરિયાળીનું શરબત આપવું જોઈએ, જે સ્વાસ્થ્ય રીતે પણ ખૂબ સારું છે અને ઠંડક રીતે પણ સારું છે. એટલે વરિયાળીની આ વાત છે. અને બીજી આપણે જે વાત કરી ગુલકંદ, ગુલકંદ લગભગ એવું કહેવાય કે જે પાન ખાતા હોય બધાને ખબર હોય, પરંતુ જનરલ જી પબ્લિકને ગુલકંદ વિશે ઓછો ખ્યાલ હોય છે. ગુલકંદ ગુલાબમાંથી બને છે, એમાં બે જ વસ્તુ છે, ગુલાબ અને સાકર. જી કેટલાક અત્યારે હાલ ફાર્મસીમાં જેમાં અલગ અલગ વસ્તુઓ નાખતા હોય છે, અને જેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે એ લોકો ગુલકંદ બનાવતા હોય છે. પરંતુ સાકર અને ગુલાબની પત્તી, દેશી ગુલાબની પત્તી એ ભેગે કરી અને એ માટલામાં ભરી, જેમ કે નીચે ગુલાબ, ઉપર સાકર, ગુલાબ સાકર, એમ કરી કરી અને માટલામાં ભરીને જમીનમાં 10 દિવસથી લઈ 1 મહિના સુધી દાટી દેવામાં આવે છે. અને પછી ગુલકંદ જે તૈયાર થાય છે, આ ગુલકંદ ખૂબ જ ઠંડો, આરોગ્યપ્રદ, શીતળ, અને એવું કહેવાય કે ઉનાળામાં તો વિશેષ ખાવું જોઈએ. ખાસ કરીને જી ઉનાળાના રોગો, જેમાં ખાસ કરીને અત્યારે હાલ ઉનાળાની અંદર મોઢામાં ચાંદી પડવી, પેટના રોગો, ખાસ ખીલ જેવા અનેક રોગો છે, જેમાં આયુર્વેદમાં ગુલકંદ તો એની વિશેષ દવા કહી છે. પેટના રોગોમાં જી પણ જી ગુલકંદ બિલકુલ દવા રૂપે પણ છે. એટલે વરિયાળી અને એની સાથે ગુલકંદ. હવે ગુલકંદ કેવી રીતે ખાઈ શકાય? તો ગુલકંદ ખૂબ સ્વાદિષ્ટ છે. સીધા જ આપણે ગુલકંદ લઈ અને રોજ સવાર સાંજ 1-1 ચમચી અથવા બપોરમાં પણ 1 ચમચી ખાઈ શકીએ. પાણીમાં મિલાવીને જી દ્રવ કરીને ખાઈ શકીએ, દૂધમાં પણ આપણે પી શકીએ.
એટલે ગુલકંદ આ જુદી જુદી ઉનાળામાં ખરેખર લેવા જોઈએ. પણ બેન આપણે એક બીજી પણ વાત કરેલું આયુર્વેદમાં વરિયાળી, ગુલકંદ, કેરીના જુદા જુદા દ્રવ પદાર્થોની સાથે સાથે એક કોળાનો પણ પ્રયોગ વિશેષ કર્યો છે, જેને આયુર્વેદમાં કુષ્માંડ કહે છે. કોળું જે છે એ આપણે ત્યાં કોળું જેને કહીએ, એ આપણે ધીરે ધીરે ધાર્મિક વિધિમાં વાપર્યું એટલે આપણે એનો ઉપયોગ કરતા બંધ થઈ ગયા. પરંતુ આયુર્વેદમાં સૌથી શીતળ અને સૌથી વધુ પૌષ્ટિક જો કોઈ ફળ હોય તો તે કોળું છે. કોળું જેને આપણે પમ્પકિન કહીએ છીએ. તો ખાસ દરેક ને મારી આ વિનંતી આપના ચેનલના માધ્યમથી કે જો શક્ય હોય તો ઉનાળામાં કોળું. અને બીજું આયુર્વેદમાં એક વિશેષ કહ્યું છે કે કોળું એ બુદ્ધિપ્રદ છે, એટલે બુદ્ધિ આપનારું છે. એટલે એ વિશેષ ફાયદો પણ, અથવા બાળકોને પણ ખાસ કરીને કોળાનો જુદો જુદો આપ રેસીપી બનાવી, જુદી જુદી રેસીપી બનાવી અને એનું જ્યુસ પણ બની શકે, અને આપણે કટ કરીને જેમ આપણે ટેટી તરબૂચ ખાઈએ એવી રીતે પણ આપ ઉનાળામાં ખાઈ શકો છો. જી બેન. બિલકુલ. ડોક્ટર વસંત, ગરમીમાં પાચન તંત્ર નબળું પડે છે, તો ફૂડ પોઈઝનિંગ થી બચવા માટે બહારના ખોરાક બાબતે શું સલાહ આપશો? કારણ કે આપણે ઘણી જગ્યાએથી, ઇવન ન્યૂઝપેપરમાં પણ આપણે જોતા હોઈએ છીએ, સમાચારના માધ્યમથી આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ આટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયું, અને ગરમીમાં જ ફૂડ પોઈઝનિંગ સતત જોવા મળતું હોય છે કે ભાઈ એની ઇફેક્ટ છે એ ગરમીની અંદર જોવા મળતી હોય છે. ત્યારે ફૂડ પોઈઝનિંગ થી બચવા માટે શું કરવું જોઈએ? એક તો ફૂડ પોઈઝનિંગ થી બચવા માટે મેઇન તો કારણ ફૂડ પોઈઝનિંગ કેમ થાય છે એનો સોર્સ. આટલી બધી ગરમીમાં જે રો મટીરિયલ, જે પાણીપુરી વાળા હોય તો એ બટાકા છે કે ચણા છે, મેઇનલી બટાકા, ભાજી પાવ વાળા હોય તો એમાં પણ બટાકા અને ટામેટા વપરાતા હોય. એટલે આ લોકો મારી દ્રષ્ટિએ સારી ક્વોલિટીના બટાકા સારી જગ્યાએ તો મળતા જ હોય છે, પણ જે લારીઓ ઉપર જે જંક ફૂડ ખાતા હોઈએ છીએ એમાં એ લોકો જે જંક ફૂડ વેચવા વાળા એ કેવી જગ્યામાં રહેતા હોય છે એ જો તમે તપાસ કરો ને તો તમે ક્યારેય એ જંક ફૂડ ખાવ નહીં. પાણીપુરી વાળા ચાલીઓમાં રહેતા હોય, ત્યાં આગળ એ લોકો ગંદા બટાકા લાવતા હોય જે છેલ્લી ક્વોલિટીના હોય, કારણ કે એમને સસ્તું શોધવાનું હોય, અને એ આટલી ગરમીમાં બાફે, સવારે બાફેલા હોય એ સાંજે તમને પીરસવાના હોય. એટલે એના કારણે, અને જે પાણી વાપરતા હોય એ પણ પ્રોપર પ્યોરિફાઈડ ડ્રિંકિંગ વોટર ના હોય. એના કારણે સૌથી વધુ ફૂડ પોઈઝનિંગ થતું હોય જ્યારે ચાઇનીઝ પ્રોડક્ટ વેચતા હોય છે, જે લોકો મંચુરિયન ને એ બધું, એમાં પણ વપરાતી વસ્તુ ખૂબ ગંદી અને ક્વોલિટી વગરની હોય. એટલે આ બધી પરિસ્થિતિમાં જો લોકો પોતે પોતાના સ્વાસ્થ્ય માટે જો જાગૃત ના હોય અને ચિંતા ના કરતા હોય ને આવી લારીઓ પરથી કચરો ખાતા હોય અને પછી ફૂડ પોઈઝનિંગ થાય, એ એના માટે જવાબદાર એ પોતે જ છે. એટલે પહેલું તો એ લોકોએ આવી જગ્યાએ ઉનાળામાં કે શિયાળામાં કે ચોમાસામાં શું ખાય છે, પોતાના શરીરમાં શું નાખવાનું છે, તો પોતે માણસે નક્કી કરવાનું ને. એટલે જો એ નક્કી કરવાની બુદ્ધિ એનામાં હોય તો ફૂડ પોઈઝનિંગના કેસ મારી દ્રષ્ટિએ થતા મોટા ભાગના બંધ જ થઈ જાય. જી. અત્યારે લગ્ન પ્રસંગમાંથી પણ એવા દ્રશ્યો સામે આવતા હોય છે કે જેના કારણે લગ્ન પ્રસંગમાં જમ્યા ને ત્યારબાદ ફૂડ પોઈઝનિંગ થયું હોય. આ સાથે ડોક્ટર વસંત, આપણી પાસે સમયનો અભાવ છે, છેલ્લો સવાલ આપને કરવા માંગુ છું. ઉનાળામાં અચાનક ચક્કર આવવા, આંખે અંધારા આવવા પાછળ ગરમી સિવાય બીજા કયા તબીબી કારણો હોઈ શકે છે? ઉનાળામાં અતિ ગરમીના કારણે બ્લડ પ્રેશર, હીટ સ્ટ્રોક, ઇવન હાર્ટ એટેક, આ 3 વસ્તુ થવાની શક્યતા, ઇવન બ્રેન સ્ટ્રોક પણ થાય જ્યારે બીપી વધે, ધબકારા વધી જાય સ્ટ્રોકના કારણે. આ મેઇન કારણ છે. હવે એના સિવાય ચક્કર આવવાના કારણ, જો તમારે કાનમાંથી પરસી આવતી હોય કે શરદી થઈ હોય, એના કારણે લેબ્રિન્થાઇટિસ થયું હોય તો ચક્કર આવી શકે. તમને બીપીની તકલીફ હોય પણ તમે ક્યારેય મપાયું જ ના હોય, જ્યારે ચક્કર આવે ત્યારે તમે મપા જાઓ ત્યારે તમારે બીપી વધેલું હોય, ક્યારેક ખૂબ વધારે માથું દુખતું હોય અને સ્ટ્રોક થયો હોય ત્યારે પણ ચક્કર આવે. એટલે આવું ચક્કર આવવા અને માથું દુખવું, આ વસ્તુને સામાન્ય અવગણીને એનું નિગ્લેક્ટ કરવાની જરૂર નથી. તમારે તમારા નજીકમાં સારા ફેમિલી ફિઝિશિયન હોય એની તપાસ કરાવી લેવી જરૂરી છે. બિલકુલ. આપ બંને ડોક્ટર્સ અમારી સાથે જોડાયા, ડોક્ટર વસંત, ડોક્ટર વિષ્ણુ. આ ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. આપ બંને ચર્ચામાં ભાગ લીધે બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.
તો ગરમી તો સતત વધવા લાગી છે, પરંતુ આ બધાની વચ્ચે આપણે આપણું અને આપણા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન પોતે જ રાખવાનું છે અને એટલા જ માટે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે, એટલે કે હવે આગામી સમયની અંદર ગરમી વધી શકે છે અને ગરમી વધતા જ આપણે કહેવાય ને કે સ્કિનથી લઈને સ્વાસ્થ્ય સુધી દરેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. જેમ અમારા ડોક્ટર્સે જણાવ્યું છે કે હાઇડ્રેટેડ રહો, ખુલ્લા કપડાં પહેરો, પરસેવાની દુર્ગંધથી બચવું, ફળ અને ફ્રૂટ ખાઓ, સાથે ફેસ કવર કરવું. આ તમામ પ્રિકોશન્સ જો તમે લેશો તો ચોક્કસથી હીટ વેવની જે સમસ્યા છે, હીટ સ્ટ્રોક આવતો હોય છે, ક્યાંક અકળામણ થતી હોય છે, આ બધા જ પ્રોબ્લેમ્સથી તમે બચી શકો છો. તો હાલ કરંટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.